ભાજપ પ્રમુખ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। આજથી નમો કમલમ કાર્યાલય ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। પ્રમુખ પદ મેળવવા સક્ષમ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। ચૂંટણી અધિકારી અને સહચૂંટણી અધિકારી આ પ્રક્રિયામાં હાજર રહ્યા। ચૂંટણી અધિકારી સમક્ષ દાવેદારોએ ફોર્મ રજૂ કર્યા। 6 જાન્યુઆરીએ પ્રદેશ કાર્યાલયે આ સમગ્ર યાદી રજૂ કરવામાં આવશે। ચૂંટણી અધિકારી અમિત ચૌધરીનું આ મામલે નિવેદન પણ સામે આવ્યું। તેમણે કહ્યું, નક્કી કરેલ ક્રાઇટેરિયા મુજબ ફોર્મ લેવામાં આવશે। એના પછી અમારી જિલ્લા સંકલન થશે, જેમાં અપેક્ષિત યાદી મુજબ અમારા આગેવાનો હશે। એના સાથે ચર્ચા વિચારણાના અંતે આ બધું બાતું લઈને અમારે પ્રદેશમાં જવાનું અને પ્રદેશમાં અમારે ચર્ચા કર્યા પછી પ્રદેશ નિર્ણય કરશે કે કોને જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવી, કોને નિમણૂક આપવી। નીચે મેસેજ આપવા પણ માંગ્યું, જો મહિલાઓ દાવેદારી કરે તો જે ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે કે પુરુષ સમોવડી મહિલા, એ પેજ સમિતિ હોય, બૂથ સમિતિ હોય, બૂથ વેરિફિકેશન કરવાનું હોય, આ બધા જ કામો પાર્ટીના અમે કર્યા છે। સાથે સાથે મોટી જવાબદારી કાર્ય અમારી કાર્યાલય પૂરું કરવાની હતી। માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જે રીતે સમગ્ર વિશ્વ અત્યારે વંદન કરી રહ્યું છે અને રાજકીય પાર્ટીઓ સમગ્ર વિશ્વની અંદર આપ જોવા જાઓ તો સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે।